વડોદરા શહેરમાં 2 દિવસ બાદ મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ મા દશામાની પૂજા અર્ચના કરવામાં આવશે, જેને લઈને આજ રોજ ડભોઈ રોડ પર શાંતિનગરમાં રહેતા રીતુબેન ગૌસાઈ દ્વારા આજુબાજુમાં રહેતા મધ્યમ વર્ગના ભાવિક ભક્તોને મા દશામાની મૂર્તિ વિના મૂલ્યે આપવામાં આવી। વડોદરા શહેરમાં 2 દિવસ બાદ મા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસમાં દશામાની પૂજા અર્ચના કરવામાં આવશે, જેને લઈ આજ રોજ ડભોઈ રોડ શાંતિનગરમાં રહેતા રીતુબેન ગૌસાઈ દ્વારા આજુબાજુમાં રહેતા મધ્યમ વર્ગના ભાવિક ભક્તોને મા દશામાની મૂર્તિ વિના મૂલ્યે આપવામાં આવી, જેમાં કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા પણ ભાવિક ભક્તોને વિના મૂલ્યે દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્ય છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે, જેમાં ભાવિક ભક્તો દશામાની મૂર્તિ વિના મૂલ્યે લઈ જાય છે। 5 થી શરૂઆત કરી આજે 251 ઉપર દશામાની મૂર્તિનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આ ડભોઈ રોડ શાંતિનગર અને શાંતિનગરની અંદર રીતુબેન અને એમના મિસ્ટર અને એમના બધા સગાવાળા એક પરિવારની તરહ રહે છે। દશામાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે મૂકવાનું હોય ત્યારે એ દર વર્ષે એમને એક એમ હતી કે એ દશામાં મને શક્તિ આપશે, મને બળ આપશે, મને તાકાત આપશે, મને ધન આપશે, તો હું મારા વિસ્તારના તમામ નાત જાત જોયા વગર અને અમીર ગરીબ જોયા વગર હું દશામાની પ્રતિમા દરેકને અર્પણ કરીશ અને સારી રીતે એમની પૂજા અર્પણા કરી શકે, એ હેતુથી એમને ચાલ્યું। મા જ હોય છે, માનું વિશાળ સ્વરૂપ હોય છે, ચાહે એક સાધારણ પરિવારની મા હોય, ચાહે અમીરની મા હોય, પણ પોતાના બાળક માટે બધું જ કરી છૂટે છે। વરસાદ પડતો હોય અને ઉપરથી પાણી પડતું હોય ને તો પોતે વરસાદ છેલ્લે પણ બાળકને નહીં થવા દે, પોતે ભૂખી રહે પણ બાળકને ખવડાવે, એને નામ મા। અને મા હંમેશા પોતાના બાળકોને આશીર્વાદ આપતી હોય, એને આગળ વધારવા માટે પ્રયત્ન કરતી હોય। એ રીતે હે દશામાં આ રીતુબેનના જે સંકલ્પ હતો એ પૂરો થયો અને એમને દર વર્ષે દરેક વધારે ને વધારે પ્રતિમા લોકોના ઘરે પહોંચાડી લોકો પૂજા અર્ચના કરે છે। હું મા દશામાંથી કહું છું કે એમાં એવા આશીર્વાદ આપજે અમારી રીતુબેનને અને એમના પરિવારજનોને, કે આજ વધારેમાં વધારે આ વિસ્તારની સેવા કરી શકે અને જેના ઘરમાં પ્રતિમા ગઈ છે અને જે પૂજા અર્ચના કરે એમનો પરિવાર બી સુખી સંપન્ન થાય। હું દશામાંથી કહેવા માગું છું કે આ જ વિસ્તારથી મને 8 વખત ચૂંટણીમાં જીતાડ્યો છે। મને 40 વર્ષ થયા, એક જવાન જોત આવ્યો હતો, પણ આજે જુઓ મારી ઉંમર કેટલી થઈ, તોય છતાં માની શક્તિથી અને લોકોની દુઆઓથી, લોકોના આશીર્વાદથી આજે મને એવો બળ મળે છે, એવી તાકાત મળે છે કે એક કાર્યકર્તા તરીકે આજે પણ હું લોકોની સેવા કરું છું। મને નેતા બનવાનો શોખ નથી, એક કાર્યકર્તા બનીને કોઈનો દાદા, કોઈનો બાપ, કોઈનો ભાઈ બનીને હું એમની સેવા કરતો રહ્યો, એવા માના આશીર્વાદ માગું છું। અને અમારો પરિવાર જે છે ને ખૂબ સંપન્ન બને, અમારા પ્રમુખ ભાઈ ઋત્વિકભાઈ, અમારા બીનાબેન, અમારા રીતુબેન, અમારા નયનાબેન અને નીલાબેન, આ બધા અમારો કોંગ્રેસનો પરિવાર અહીંયા આવ્યો છે। અમારી કોંગ્રેસનો પરિવાર હંમેશા માથી આશીર્વાદ માંગે છે કે હે મા, કોંગ્રેસ હંમેશા લોકો માટે સમર્પિત છે, ઊભી રહી છે અને હંમેશા ગરીબોની પડખે ઊભી છે। મા એવા આશીર્વાદ આપે કે કોંગ્રેસ પાર્ટી ગરીબોની વધારે તે વધારે સેવા કરી શકે અને એમના ઉત્થાન માટે પ્રયત્ન કરતી રહે, એ જ માંથી આશીર્વાદ। વોર્ડ નંબર 16માં શાંતિનગર ખાતે રીતુબેન જે વર્ષોથી એક સામાજિક કાર્યકર્તા તરીકે એમની ઇમેજ, સાથે સાથે કોંગ્રેસમાં પણ અમારા શહેરમાં મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે અને બહુ જ સેવાકીય ધાર્મિક કાર્ય કરે છે। દશામાનો તહેવાર, પવિત્ર તહેવાર, આપણે સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ઘરે ઘરે દશામાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, એમનો વ્રત ઉજવાય છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રીતુબેન જે એમને દશામાની ભક્તિને જે શ્રદ્ધા છે અને એના માધ્યમથી આ વિસ્તારમાં કોઈ પણ જાતનો ભેદભાવ કર્યા વગર ગરીબ હોય કે અમીર તમામને એ દશામાની મૂર્તિ નિઃશુલ્ક આપે છે, એ બદલ એમને અભિનંદન આપું છું। અને આટલા પવિત્ર તહેવારમાં દશામાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમામ આખા વડોદરા શહેરના તમામ નાગરિકોને માતાજીના આશીર્વાદ મળતા રહે। જય દશામા। હું છેલ્લા 15 થી 16 વર્ષથી આ મૂર્તિનું વિનામૂલ્યે દાન આપું છું અને એવું છે કે હું પહેલાં ફક્ત 5 જ મૂર્તિ આપતી હતી, જેની પરિસ્થિતિ ઘણી ખરાબ હોય, પણ છેલ્લા કેટલા વર્ષોથી મારે ત્યારે એક ચોરી બનાવ બન્યો હતો, ચોરીનો બનાવ,
જે થતા માતાજી અટકાયો હતો. મારે ત્યાં દર દાગીના પૈસા તકે બધું બહાર પડ્યું હતું. ચોર આવીને અંદર આવીને તાળા તોડીને ગયા, પણ એક રૂપિયાનો સિક્કો પણ ઉઠાયો નહોતો. અને હું બહારગામ હતી અને મને ત્યાંથી ખબર પહોંચી કે તારી ઘરે ચોરી થઈ છે. તો હું આખા રસ્તે ત્યાંથી રડતી આવી કે માં તારા દશામાં જ મને વ્રતમાં જ મને કંગાલ કરી માં, એવું તો મારો કયો ગુનો? અને જો હું સાચી ભક્તિ અને સાચા દિલથી તારું વ્રત કર્યું હોય તો મારી વસ્તુ એક પણ હટવી ના જોઈએ ઘરમાંથી. મેં ઘરે આવી, મને પીઆઈનો ફોન આવ્યો, મેં ઘરમાં આવીને ધ્યાન આપ્યું તો મારો રૂપિયાનો સિક્કો પણ હટ્યો નહોતો. એટલે 5 મૂર્તિની જગ્યાએ પછી તું મેં માતાજીની એવી સ્થાપના સંકલ્પ લીધો કે મારે ત્યાં અમીર હશે કે ગરીબ હશે, જે મૂર્તિ માંગતા આવશે એને હું મૂર્તિનું વિના મૂલ્યે આપીશ. અને આજે મારી 5 મૂર્તિથી 251 મૂર્તિ વિના મૂલ્યે જાય છે. અને માતાજી મને જીવતી રહેશે ત્યાં સુધી આ શક્તિ આપશે. હું માતાજીની સેવા કરીશ, મારી બહેનોની સેવા કરીશ. માતાજીના બસ એટલી જ ઈચ્છા છે કે મને તમારા આશીર્વાદ હંમેશા મારા માથા પર રાખજો અને મને શક્તિ આપજો.